ગીતા ખાલી ધાર્મિક ગ્રંથ નથી વાલા, એ માનવતાનું મનોવિજ્ઞાન છે. શ્રી કૃષ્ણને આપણે જગતગુરુ કહીએ છીએ. શ્રી કૃષ્ણ જેવો શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક કોઈ નથી. સિગમન્ડ ફ્રોઈડ પછી આવ્યા. આ છેલ્લી સદીના મનોવિજ્ઞાની તરીકે આપણે સિગમન્ડ ફ્રોઈડને યાદ કરીએ છીએ, પણ સિગમન્ડ ફ્રોઈડ, હવે આ તમારી આગળ હું કામ ચર્ચા કરું ખબર નહીં. સિગમન્ડ ફ્રોઈડ એ મનોવિશ્લેષક છે. કૃષ્ણ માત્ર મનોવિશ્લેષક નથી, મનોસંશ્લેષક છે. ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુ છે. મન આવું છે, આવું છે, આ રીતે કામ કરે છે, વિચિત્ર એનું ફંક્શન છે, આદિ સિગમન્ડ ફ્રોઈડ સમજાવે. પણ શ્રી કૃષ્ણ કહે આવી રીતે એને વાળી શકાય, આ રીતે એને ટ્રેન કરી શકાય, આ રીતે ઉન્નતિ તરફ લઈ જઈ શકાય. મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય.